વાત અગત્યના સમાચારની હાર્દિકના લોકસભા ચૂંટણી લડવાને લઈને એક અગત્યના સમાચારો સામે આવી રહ્યા છે। હાઈકોર્ટ તરફથી તો ફટકાર લાગી ગઈ છે હાર્દિકને, પરંતુ તે જાણકારી સામે આવી રહી છે કે હાર્દિક એક મહત્વપૂર્ણ નિવેદન આપ્યું છે અને કહ્યું છે કે જો પાર્ટી કહેશે તો આ સમગ્ર મામલે તે સુપ્રીમ કોર્ટમાં જશે। પાર્ટી કહેશે તો સુપ્રીમના દ્વાર હાર્દિક ખખડાવશે લોકસભાની ચૂંટણી લડવાને લઈને। ચૂંટણી ન લડવા મુદ્દે હાર્દિક પટેલનું મહત્વપૂર્ણ નિવેદન સામે આવ્યું છે। વિસનગર કોર્ટમાં વિસનગરના જે મામલો છે તોડફોડનો, તેમાં હાર્દિકને જે સજા થઈ ત્યારબાદ હાર્દિક હાઈકોર્ટમાં ગયું હતું કે તે ચૂંટણી લડી શકે કે નહીં તે માટેની અપીલ કરી હતી, પરંતુ આ અપીલને હાઈકોર્ટ દ્વારા ફગાવી દેવામાં આવી અને હવે આ સમગ્ર મામલે ચૂંટણી લડવાની પરમિશનને લઈને સુપ્રીમમાં જવાની વાત હાર્દિક દ્વારા કરવામાં આવી છે। આ સાથે જ હાર્દિક પટેલે સીએમ રૂપાણી ઉપર પણ પ્રહાર કર્યા છે। મુખ્યપ્રધાન મારા જેવા યુવાનોને જે અલગતાવાદી કહી રહ્યા છે, કાશ્મીરમાં ભાજપે જ પીડીપી સાથે ગઠબંધન કર્યું હતું। મુખ્યપ્રધાન રૂપાણીએ હાર્દિકને અલગતાવાદી ગણાવ્યો, તેને લઈને હાર્દિકે કર્યું છે પલટવાર અને સીધી જ કહ્યું છે કે રૂપાણી મને અલગતાવાદી કહી રહ્યા છે, પરંતુ અલગતાવાદી તરીકેની જે પાર્ટી છે પીડીપી, તેની સાથે જ ભાજપે ગઠબંધન પણ કર્યું હતું। ત્યારે હાર્દિક પટેલ સાથે અમારા સંવાદદાતા રજનીશ રંજને કરી હતી ખાસ मुलाकात। आओ જોઈએ। गुजरात हाईकोर्ट के कल के फैसले के बाद हार्दिक पटेल दिल्ली आए हैं। सुप्रीम कोर्ट अप्रोच कर सकते हैं। गुजरात हाईकोर्ट के फैसले के खिलाफ सुप्रीम कोर्ट जा सकते हैं। हमारे साथ बात करने के लिए हार्दिक भाई हैं। हार्दिक जी, सबसे पहले तो आपकी प्रतिक्रिया जानना चाहेंगे। कल जो फैसला आया उसको आप किस रूप में देखते हैं? गुजरात में ચૂંટણી આવતી હોય છે, જતી હોય છે, ચૂંટણીના પરિણામો પણ આવી જાય છે અને નવી ચૂંટણીઓ પણ આવી જાય છે। હાઈકોર્ટે જે પણ નિર્ણય આપ્યો છે એનો હું સ્વીકાર કરું છું। દિલ્હીની અંદર કોંગ્રેસ પાર્ટી અને જેટલા પણ સુપ્રીમ કોર્ટના વકીલ છે એ લોકોની જોડે પણ ચર્ચા કરી છે। એ લોકો કાલ સુધીમાં વિચારીને પ્લાન કરીને કહેશે, પણ જે રીતે ભાજપ નથી ઈચ્છી રહ્યું કે હાર્દિક ચૂંટણી લડે અને એટલા માટે જ ગુજરાત હાઈકોર્ટની અંદર ખોટા પુરાવાઓ આપવાનો પ્રયાસ કર્યો, ખોટી દલીલો કરવાનો પ્રયાસ કર્યો, પણ છતાંય ન્યાયતંત્ર પર કોઈ પણ પ્રકારની વાત કરવા નથી માંગતો। જે પણ કોઈ નિર્ણય ન્યાયતંત્રે લીધો છે અને એટલા માટે જ સુપ્રીમ કોર્ટ હોય છે કે તમે સુપ્રીમ કોર્ટમાં એપ્રોચ કરી શકો। आशा રાખું છું કે જે પણ થાય સારું થશે। हार्दिक जी, आपने लगभग 4 साल पहले आंदोलन शुरू किया था और 2017 विधानसभा के चुनाव में आपकी उम्र नहीं थी चुनाव लड़ने की। अब आपकी उम्र हुई है चुनाव लड़ने की और चुनाव नहीं लड़ पा रहे हैं, एक सेटबैक, झटका जैसा आपको लग रहा है? अरे 25 વર્ષની ઉંમર છે, મને શું ચિંતા હોય? ભારત દેશની અંદર આઈઆઈટી, આઈઆઈએમ જેવા સારી ઇન્સ્ટિટ્યૂટમાં લેક્ચરો થાય છે કે યુવાનોએ રાજનીતિમાં આવવું જોઈએ અને સરકારી વકીલ હાઈકોર્ટની અંદર એવી દલીલ કરે છે કે હાર્દિક ઉપર 17 કેસો છે। કેસો તો આખી પાર્લામેન્ટ ઉપર પણ છે, પાર્લામેન્ટમાં બેઠેલા મેમ્બરો ઉપર છે। જો એફઆઈઆરના આધારે જ કોઈ ચૂંટણી નહીં લડી શકે તો આખી પાર્લામેન્ટ અડધી થઈ જશે। તો કહેવાની વાત એટલી છે કે ચિંતા નથી ચૂંટણી નથી લડી શકવાનો, પણ ચિંતા એની છે કે આ લોકો બંધારણને કેટલું નુકસાન કરશે। શું બંધારણને ખતમ કરી નાખશે આ લોકો? શું ન્યાયતંત્રને ખતમ કરવાનો પ્રયાસ કરશે? અમારી લડાઈ લોકો માટેની છે, તો પછી અમને રોકવામાં શા માટે આવી રહ્યા છે? હું ચૂંટણી લડું, ચૂંટણી લડીને લોકોનો અવાજ ઉઠાવું, શા માટે કોઈ ખેડૂતનો દીકરો ચૂંટણી ન લડી શકે? શું અમીરનો દીકરો ચૂંટણી લડશે કે નેતાનો દીકરો ચૂંટણી લડશે? ભાજપને ડર એ છે કે આ ગરીબ પરિવારના ખેડૂતનો દીકરો જો ચૂંટણી લડીને સંસદ કે પાર્લામેન્ટમાં બેસશે તો ચોક્કસ આ લોકોનો અવાજ ઉઠાવશે અને ભાજપને નથી જોઈતું કે કોઈ અવાજ ઉઠાવે, બધા ચૂપચાપ આવીને બેસે, એટલા માટે એ લોકો મારો વિરોધ કરી રહ્યા છે। बीजेपी के लोग कह रहे हैं कि अच्छा हुआ हार्दिक पटेल चुनाव नहीं लड़ रहे हैं, लड़ते तो बहुत बुरी तरह से हारना पड़ता। ये बीजेपी के बड़े नेताओं का कहना है। મારી પર જેટલા પણ કેસો છે બધા સરકારે કરેલા છે અને હાઈકોર્ટની અંદર પણ દલીલ સરકારી વકીલ કરે છે। તો પછી તમારે હાર્દિકને ચૂંટણી જ લડવા દેવી હોય તો પછી આટલી બધી દલીલ કરવાની ક્યાં જરૂર હતી? ભાજપના ઘણા બધા નેતાઓ ઉપર 3 વર્ષ, 4 વર્ષ, 5-5 વર્ષની સજાઓ છે। બધા લોકો ચૂંટણી લડી શકે છે, તો હાર્દિક પટેલ કેમ ના લડી શકે? અને હાર્દિક પટેલ ચૂંટણી લડીને હારી જવાનો હોય તો પછી હું એવું માનીશ કે તમે બધાએ ખૂબ સારું કામ કર્યું છે, કેમ કે લોકો એવું ઈચ્છે છે કે હાર્દિકને આગળ આવવાનું છે, કદાચ તમે એટલે જ ચૂંટણી લડવા નથી દીધી। हार्दिक चुनाव जीतसे कि नहीं जीते भाजप नक्की नहीं करे, लोग नक्की करसे। सीएम विजय रूपाणी ने कहा है कि हार्दिक पटेल अलगाववादी हैं, सेपरेटिस्ट हैं। क्या इस बयान को आप कैसे देखते हैं?
આ હાર્દિક પટેલનું અપમાન નથી? વિજયભાઈ રૂપાણીને શરમ આવી જોઈએ. એમને ગુજરાતના લાખો યુવાનોનું અપમાન કર્યું છે. જે યુવાનો ભાજપની ખોટી નીતિઓની સામે બોલે એટલે એને અલગાવવાદી કહી દેવાના. જે યુવાનો સમાજ હિત માટે, ગુજરાતના હિત માટે, નોકરી માટે, ખેડૂતો માટે લડે એટલે અલગાવવાદી. ગુજરાતના યુવાનો લડાઈ લડે તો એની ઉપર દેશદ્રોહનો કેસ લગાવો છો, અને કાશ્મીરની અંદર જે પથ્થરબાજો છે એની ઉપરથી કેસો પાછા ખેંચો છો. હાર્દિક પટેલ કનૈયાને મળે તો દેશદ્રોહી થઈ જાય, અને નરેન્દ્રભાઈ પીડીપી જોડે ગઠબંધન કરીને સરકાર બનાવે તો દેશદ્રોહી નહીં. આ તો કેવી દોહરી નીતિ ભાજપની છે, એની સામે અમારો અવાજ છે. एक सवाल, आज अमित शाह ने नामांकन किया है गांधीनगर से, बहुत बड़ा जलसा हुआ है वहां पर। क्या हार्दिक पटेल अगर चुनाव लड़ते तो गांधीनगर भी वो सीट थी जहां से आप चुनौती दे सकते थे? કોંગ્રેસ પાર્ટી કઈ સીટ પરથી લડવું એ નક્કી કરશે. વાત રહી જ્યાં સુધી હું માનું છું કે કોંગ્રેસ પાર્ટી કદાચ મને ગાંધીનગરનો ઉમેદવાર બનાવે તો પણ હું લડવા તૈયાર છું, અને એટલા માટે જ કદાચ ભાજપ ડરી રહી છે, એટલા માટે જ મને મંજૂરી ન મળે ચૂંટણી લડવાના, એવા તમામ પ્રયાસો કરી રહી છે. सुप्रीम कोर्ट सर, आप कब जा रहे हैं? एक बार सुप्रीम कोर्ट में आप चैलेंज करेंगे, उसके लिए किस तरह से बात हुई है, किन लोगों से बात हुई है, थोड़ा डिटेल से बताइए. કાલ સુધીમાં તમામ આયોજન થઈ જશે. સુપ્રીમ કોર્ટમાં જવું છે, નથી જવું, કેમ કે હું કોઈ ચૂંટણી લડવા માટે નથી કે કરી રહ્યો. હું લોકોનો અવાજ કેમ બની શકું, હું લોકોનો અવાજ કેમ ઉઠાવી શકું, એના હું પ્રયાસ કરી રહ્યો છું. કદાચ અમારું હાઈકમાન્ડ અથવા કંઈક પ્લાનિંગ એવું હશે કે ના નથી લડવાની ચૂંટણી, તો પછી જવાની જરૂર નથી. પાર્ટી એવું કહેશે કે ના તમારે લડવાનું છે, એટલા માટે તમારે હાઈકોર્ટમાં જવાનું છે, सुप्रीम कोर्ट में, तो હું જઈશ. धन्यवाद. तो ये थे हार्दिक पटेल, गुजरात कांग्रेस के नेता, युवा नेता, और सीधे तौर पर इनका कहना है कि पार्टी तय करेगी कि इन्हें सुप्रीम कोर्ट जाना है या नहीं जाना है. पार्टी अगर कहेगी तो ये सोमवार को सुप्रीम कोर्ट में अप्रोच करेंगे, चैलेंज करेंगे, और अगर पार्टी नहीं चाहेगी तो ये देश भर में प्रचार करेंगे. कैमरामैन अमित के साथ रजनीश रंजन, TV9 दिल्ली.